મારા 4 છોકરા શું કરવાનું? એક છોકરો બાપડો હારો હાથ ટાઈમ તો મારા હાવ માથા પડ્યા. હે ભગવાન, હે રામ, હે પ્રભુ. અને મેઉભા હા હું થયું લે ડોહા? હા ચડ્યો. અને 5ની ઉંમર એવું કહો તમે મનો? અરે ભાઈ તું જો તો ખેતરમાં સંભાળવા તે છોકરા તે કઈ જતા નહીં. મારે આટલી ઉંમરે જવું પડે ભાઈ. અને એક છોકરો મારો હારો હા, અને ત્યાં તો શિખર ચોર રખડી મને ખબર નહીં. અને હું તમારે કોઈ બધું કોચે પહોંચીને ઉપર નહીં જવાનું. તમે હું કહો મનો પૂછો ભાઈ નહીં લઈ જવાનું, વાત સાચી હા. ગમે તે તાર બાપ છું. મેઉભા હા આ પંખા વાળાના છોકરા બેહે એ તમે મળશો ને શાંતિથી ખાટલો લઈને પડી ગયો. એ નહીં આવતા એટલે તો મારા વગડા જવું પડ્યું હ. અને આ તો બરોબરનો હાથ ચડ્યો આટલાથી મારાથી હેડાયું નહીં. અને હું છોકરાને તમારી શું સેવા કરે? તમે કોઈ મેન્યુ નહીં, કોઈ ફૂંચી ખાવાય મેન્યુ નહીં. હું તમારો એક છોકરો હા બરાબર, એ પેલા વીઘાના તમારે 2000 આવે ને એટલે ખાવા પડી ગયો. બાકી તમારી કોઈ સેવા કરે એવું નહીં. અત્યારે ભાઈ અત્યારના છોકરા જમાનાના રહ્યા ને, અને મહાવિત્રોની કોઈ સેવા કરે એવું નહીં. અને હા હા વાંધો નહીં, હું તમારે મેજો આવ્યો કે ભાઈ આવડા રહીને ઉભો કરજે. અને મળી જાક હોય છે મારે નાદવા ખાવા જ હોય તો પછી મળી જાક મારે નાદવા આ બધી ભાડા નહીં. હા તો હા હેજ તું હેજ છે. ભૂઈ ના નાખી મને. અને ના નાખવું ના તોય હેજ આટલા તો હેજ. હું આર્યું એક કરી નાખે તો ઘેર પહોંચજે અને મારો ટાઈમ બગાડશે. હેજ મારું ભાઈ બન હેજ તું. અને મેઉભા આ જો ભાઈ હું પણ જ નહીં કે મારા કોઈ ચિંતા ખાઈ. અને હવે હું તો ઉંમર થઈ ને તે વૃદ્ધાશ્રમમાં જતું આવું ખાય પેન ધંસા કરીને હે ઠંડે તો એને બહવાનું. ભાઈ હા મારો ખાટલો. અને મેઉભા હા ઓ તો નાકા પેલા ભમરા ની અરે મચ્છર ખાઈ જાય ને હા. એવું હું તમને પેલા ખુલ્લામાં ધારિયારું હેડો. હા હા હેડેક્શન તો ખરી ને ના ગોઠું ના ખાઈ જો ને કે ભાઈ જતા રહો ખબર નહીં પડે. ઉભામાં ધારિયારું ભાઈ તમે ઉભામાં ને આવું તમે. હા ઝટકર ભાઈ. અને મેઉભા હા આ બે હું પેલા છોકરામાં બોલાય ને આવું તે પોણી પાય તમારે આટલું બે હો જાઓ. અને આ ધોકું મેનું ઓય મેલું ત્યાં બેવામાં પેલા છોકરા પોણીને બોલાવતા હું. ભાઈ હા તું બે છે ને ચોખ્ખો પાય છોકરો એ તો લાગશે પાણી. અને હા હા હું ચોખ્ખો પાઉં શકજો. તું બે છોકરા ભાઈ અને આ ઉભા બેન ચોખ્ખો પાઉં ખાજો. ભરશે. એ છોકરા અને પોણી આવશે એ હાલ લેતા. અને આ દુકાન હું હોપચરજો વધારે બરાબર. હું જતો ને કે મારે નોમ આવશે. ના 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 જતો રહે પોણી પીને પછી જાય તો વધુ ના આવે કે છેલ્લે ઈચ્છા તો પૂરી થાય. હા જો કઈ છોકરો આવ્યો. આ દોહાબાની તમારા બાપાની ચાકરી કરો ને આ ઊંઘ ગઈ. હું ઊંઘું કારે ઊંઘી? અને તારા ને ઊંઘવાનું તમારું ઊંઘવાનું મોઢું આ પડ્યો તું જો પડ્યો. ઊંઘવા હતા. અને આ દોહાન જોશી કે માતા આવો ખૂબ ઓમ થાય. શી કરું તારે ને થતું એવું ઓહ ઉંમર થઈ ને હવે શું કે આવું વાત સાચી ને તારી છોકરા તું એમ કહે હા તું દોહાબાને ઊંઘવા દે જ ગઈ ગમ. ઊંઘવા દેતા. અને દોહાબા ઊંઘવા થાય શાંતિથી. અને મેં ઉભા અને છોકરા કાચું કર્યું ચમ અને દાંતું બાજુ બધું પોણું થઈ ગયું તો ચોખ્ખો સાચી વાત. હસું આવે પણ આજુ ગપ્પો માન્યો. અને છોકરા હા તું એમ કર આ તમે જે ત્યાં ભાઈઓ હોય ને એ ભાઈઓને જેને બનાવવાની એમ બનાવતા અને દવાખાનાથી દવા બવા કરવા ડૉક્ટરને બોલાય. સારું બોલાવતા વેડો. હા તો જે ભાઈઓ હોય એને બોલાવતા ફટો ફટ હું બેહું એટલી કોઈ ગઈ લોકો જવાની તૈયારી આગળ નાખવા પલટી ખવડાય ઉદેવાઈ ગયો ભૈયા લાકડામાં કોમમાં આવશે 12મું કરવા કાકાનું તાતી એવું વિચારો કાકાનું
પીવાના નહીં. સૌથી મોટો નાઈ ગયો ને હારી આપણે મજૂરી કરી કરી મરી જવું પડે અને ઈવાનો સૌથી નાનો 2000 આવ્યો હોય તો આવી 2000 આવી મેં લઈ લે બધું હાલતોય નહીં હોય. હેડો લે કેમ? જતા રે નિવાઈ ચોકણ તે ભાનો લાડો પાયો તો શું ઈ કાકાનો હેડો ને જતા રહે પછી ચેણા ચોકણ આવશો. ફરવા જોઈ ફરવા નહીં જતા ઉપર જઈ. પડજી ત્યાં લાકડો જીવન માટે તો આપણે ગોઠવ્યો તો અત્યારે ઊંધી તાણ હાથવી રહેશે ઈ. લડો તા ચોકણ પણ ઘેર આપણે એના ઘેર જવું ઘેર અત્યારે જવું હોય ઊંધી તો? ગયા નહીં. હેડ આ તો બુડા પેલા કાકાનું ને એટલે જઈએ જાડો કો ખંતાઈ બનતાઈ રાખ્યું ખજાનો બતાવે અત્યારે ના આલી. અત્યારે ઊંધી આપણને કશું નહીં આલ્યું એટલે આપણે બેને બતાવી દે ને તો આપણો મેળ પડી જાય હો કે પેલો જ્યાંનો આ પેલા મોટાને તો કોઈ આવ્યું જ હોય એમ નહીં તો તમને આલી જો આલી હિકણ મોણા ચાલ દે મરવા પડે હિકણ તમને આલ દે હી જઈને તરત તારે હેડ કાકો માથું બતાવે તો મેળ પડી જાય આપણે બેને ઓય હું કે હાલે પેલા ડોક્ટર ને બોલાવા પછી હું ડોક્ટર ને બોલાઈને આવું હા જા તું આ એટલું પેલા પેલા કાકા મમ બતાવી ને તો કામ થઈ જાય મારું જલ્દી હેડ બો પેલા બેન તો હાલવું જ બહુ નહીં જલ્દી હેડ હા પેલો છોકરો ચાંદનો જો આ જો મરી જાય જો મને કાકા ઉઠ્યું કાકા ઉઠ્યું ઉઠ્યું કાકા કાકા ઉઠ્યું આય ઓય, કાકા તમે તો ઉઠી. બુરા ગોડા હો ને આ ડોહો મરવા પડ્યો હો અને કોક સેવા કર્યો તો કોક આગળ આવશે ને કશું નહીં આવે તમાર પણ જો પંચાયત કરવાના આવે આમાં પંચાયતની પથારી ફેવડે ઓ ડોહો મરવા પડ્યો હોય અમાર કાકા અમે ગમે તે જ ના કરીએ. તો કાકા ઉઠ્યું આ ડોહાને મેં કાકા. નાખ્યો 100% વિશ્વાસ છે. ઓય ડોક્ટર આવી લે અહીંયા છોકરા ડોક્ટર એ બોલાવ્યા ઓ, આવી હવે. ને તે છે પહોંચ્યા એક તો ચો બકોન આવે આવશી હોય કણ કાકા ઉઠ્યું એટલે એમ ના કરાય ઉભો રે, તાણ પગ દબાય પગ અહીંયા આય આ છોકરા કરતું હોય એ બેવાન નહીં કેવું એક ની બે કે અહીંયા મામા છો એ, કાકા ઈશારો કરી હું કોક ચાલુ મા- કરી મારવા માટલું કાકા બાટલું ઈ લાગે ઊંધી આપણો બેનો મેર પડી જાય બીજે તો હું પેલો જાનો મોટો ત્યાંનો બોલે. મોટો વાળો ના ના એવું નહીં કોક કાકા એ સાઈડ ઉપર અહીંયા આય છોકરા હા કાકા કોઈ ને હમ એ કોક ને મોમો નિશાન કર્યું કોક બતાવું આગળ હારું થી મન કીધું તને કહેવાનું હોય ને પેલા તો બે ખમણ તો છું હું સેવા કરું કોઈ નહીં કરતું હા તને તો હું તને પછી કહું કાકા બતાવો જલ્દી માટલું અને ઈ તો દારૂ ગાતા નાના હતા ન જવાની દાદા આવું ગાતા મન માટલું લેવું પાણીનું જા પાણીનું. સાપરા માટલું પડ્યું ગયું બેહોલે બેહો અને આ છોકરા તમે બેહો અને હું કહું બાપા આ બેગી હું છું ડૉક્ટરને જજે બોલાય નકા ડોહો જતો રહે સાચું કહું મારું મોન તું એવું ડોહો નકર તાર ડોહો તું ખોઈ બે અરે ડોક્ટર ને હાલ બોલાઈ લઈએ પા જાઉં મુઈ કણ અને નહીં તું જવું પણ નંબર પર મોહન તો ફોન બોન કર એવું ફોન કરો પછી નકા બે તો જાય ને નકા માટલો ને આવ્યો માટલો હા કોક બતાવી પાણી નો લે અહીં માટલો તાણ અને પૈસાની બાજુ આ હો પૈસા હો ડોક્ટરને આ બોલાવો, પેલો છોકરો જલ્દી ક્યાં બોલાવે, પૈસા? આપણને બોલાય. ચોકમ પડ્યા છે હા, કાકા. પૈસા ડોક્ટર ચોકણ આવ્યો હતા ગોળી ડોક્ટર આવે અને બોલાવો જલ્દી બોલાવો હેડો નકા ડોહો રહ્યો ને ઓહો. ઓય, આપણી રીતે બોલાય ડોક્ટર એ તો નહીં બોલાવા આપણી રીતે બોલા કોક ફોન કરો બતાવી માલ ડોક્ટરને. બતાવી તો એ આપણે એકબીજા કોકમાં નામ આવી નાખશો નહીં તમે જલ્દી બોલાવો નકા ડોહો હા મને લાગે પેશમાં માલ પાડી જેલા લાગી અને હોય તો ભૂલી જ જો હું શું આ તો કહેવું? મને જ્યાં અમે બે આમ રહેતા ને ભેગું રમતા ને હા. રમતા નહીં હા. ભેગું ફરતા ને તને હું કહેતો ખબર હમ. તમારા દોશી મને બે સાધીને જઈ જશે તે છોકરાને સંભાળવાનું કીધું હું એ જરા તું આ સાઈડ આતો એ સાઈડ ડોક્ટર આ તને નહીં ખબર પડે હું આ સાઈડ બેહું અને આ તમે દીદી અને આ તમે ડૉક્ટરને બોલાવવાનું કરજો જલ્દી આવજો નકર હું જો પછી પણ ડોક્ટર હવે આવવાની તૈયારીમાં અને આ ડોહો તો જતો જગું આજ 50,000 આલવાન થઈ કે લાખ આલવાન થઈ આ ઠૂંઠો પીટીને આવી ગયો. 10 મિનિટ માટે બોલવા એવા કરવા હી ઉઠી લે આ છોકરા- અલે આવતા દબાવશો નહીં મરી એમ ના કહેવાય જા ઉતરી લે એમ ના અરે કહેવાય ખોટો કાકો ડોહાને ખોઈ બેહવાના. એમ ના કહેવાય અમે મરવા હા જો આવીને. અને આ પેલો ડોક્ટર આવો છો એટલે આ ચંદુભા ડોક્ટર જેટલા રે વસ્તુ અને આ પેલો આવો છો એ આયો, પેલો આવાજ ડોક્ટર સંકેત આવો છો. અહીં આવો છો અને ડોક્ટર આવો છો અને આ ડોક્ટર જલ્દી કરજો હું કહું બોલો 5-10 મિનિટ ખાલી બોલાવ્યા કરો પૈસાના લાખ રૂપિયા ખર્ચો થાય ને તોય આલે હું પણ 5-10 મિનિટ ઊભા કરાવ્યા બોલાવ્યા હું ચેક કરું છું સાહેબ આ સાઈડ આવતા રહો આ સાઈડ હું જોઉં ના ના આ બાજુ આ સાહેબ ઓય બેજો તમે જોવા તમે હાજુ કોણ 10 યાર મિનિટ ખાલી બોલાવ્યા કરજો તમે કરી હાય. લાખના 2 લાખ મળી ને તો એ તમને આલી દે. સાહેબ અને આપણ ના મને હોના ના પણ અલા પણ પેલું માટલું નહીં જરે ચૂપ રહો. બોલાવ્યા થઈ તો તું બંધ થઈ જા સાહેબ કેવો કેવું ભાઈ કરશો
ના એરી ઉતાવળમાં ભૂલી ના આવ્યો ત્યાં બીજું લાયો નવી ટેકનોલોજી આવી ને એટલું લાયો હા ઉભા રહો પેલા મને ચેક કરી લેવા દો અને સાહેબ જલ્દી કરજો જલ્દી કરો ઉભા રહો નકા દોહો જતો રહે માલ જાય નકા હાથમાં અને ગમે તે કરો 5-10 મિનિટ માટે મારા કાકાને ઊભા કરો જલ્દી કરો, માલું સાહેબ. માટલું લે આવો. તમે આ હું ખર્ચી ત્યાં જેવું લઈને આયા આ પાઈ નવી આવું ટેકનોલોજી કરો અરે 2025 ની ટેકનોલોજી છે તમને ના ખબર પડે નવી આવી યાર નહીં મોઢે રાખો કોકી તો હંભળાય કોનમાં તમારા બોલો અરે બોલો મુદ્દા કાકા એના બોલો થોડા હવે તો બોલી. બોલો ઉભા રહો મને ચેક કરી લેવા દે તમે આગળ જો તું આખો જજે તો પેલું એ બોલી માટલું દે તો બતાવશી મને લેવા જતા ફાવે તું નહીં ને જા બોલે એવા લેવા જાઉં હું બધી બાબા પણ આજુ સેવા કરવાનો પણ ઓન 10 મિનિટ માટે જીવતા કરું હા 2 લાખ કરો રૂપિયા કદાચ મુઆલ દે પણ 1.5 લાખ નું ઇન્જેક્શન આપવું હોય ને તો લાવો પેલા રોકડા પૈસા લો તો આલું એ તો હું આલું ફોન પે કરું આ તો કરી દે પેલા લાવો ફોન અને ડોક્ટર તમે મને હાજુ કરવાનું કરો ને યાર સ્કેનર અહીંયા આ હું ફોનમાં ચોમ ચોમ જલ્દી કરો કે યાર ભાઈ ટપચી જાય ભાઈ ના ઉભા રહો હાલ જ હાલ દો ઇન્જેક્શન એવું ના બોલે હા છોકરા પેલી બોય થોડી અધર કર ખાલી અને નામ છે 10 મિનિટ ખાલી રૂ બોલાવ્યા તો લગાવ, કરો રૂ લાવ રૂ પેલા ઇન્જેક્શન આલું પછી રૂથી દબાવવાનું અને ઉપર. તો પેલા સાફ તો છોકરા લે બા મોય દવા તો જવી જોવે રૂ તો લગાવ રૂ રૂ ને લા એટલે આ તો 2025 રૂની સિસ્ટમ તો લાવ લોહી આવ્યું લોહી આવ્યું ડફડું આ રૂ તમે તો હાથ લાવો. ઓમ કરી દો બસ એવું કરી એ બધું થઈ ગયું હવે આ જો મામા પણ આવે તાકાત બતાવવાની છે હાલ જ ભણવા તાકાત ના બતાવે જીબાન કરે જીબાન આયા ભણવા જો કાકા જીવાળો જીવાળો ઓ જલ્દી. કાકા આ ભણવા હવે હું જઉં આયા આયા એ બંધો બંધો કોકી આ ભણવા આયા તમે તઈને આયા છોકરો તમારો મોટો ભાઈ કહેજો એ તો હારી ગયો ઘર જમાઈ નહીં રહ્યો કા દવા દે એને કાલ બધાને. હું બતાવો જલ્દી એ બંધો દો કોકી કાલ મુઠો હા પેલી ભેંસ ગાભું કરી જઈ હા લે એ મારા 2 લાખ खत्म बाय बाय टाटा गुड बाय गया તમે ઓલે કાઢી હારું થયું મારી બે કિડની વેચી મારું હાલ ઓકે જે 1.5 લાખ 1.5 લાખ ખોરા ડોહા મરી જા મરી ગયો તો આપા 50 નહીં કાઢવા આ દોહાન કાઢવાનું કરો હું દોહાન મારા એમ નહીં 1.5 લાખ ખોરાયા હા? અમાર દોહા 50,000 હાલ લે તું નહીં આ દોહાને હોશ નો કુટો હોશ જતો લેજો અહીંયા એ છોકરા હા હું નમન તો તમે બધી તૈયારી કરો હું ગામમાં બોલા જાઉં અમે ફૂલ તૈયારી કરી દઈએ અહીંયા ફૂલ તૈયારી કરો હા ફટોફટ ફૂલ હા કરજો હું આપણે જાઉં અહીંયા આ ડોહો મરી ગયો ને ત્યાં હું મરતો જો અને મારતો જો પેલો ચકુર્યો કદી કદી 1 રૂપિયો કોઈ ના હતો ને જગ્યાએ 2 લાખ રૂપિયા ખોઈને બેઠો મજા આવી ડોહો તો જતું રહ્યો આ મારું એસએસ ઓફિશિયલ જેટલું આ